જ્યારે જ્યારે તમે છે ને રાઉન્ડ મારતા હોય, ચક્કર મારતા હોય, ગણતા જતા હોય કે મારા 4 રાઉન્ડ પૂરા થયા, 5 રાઉન્ડ પૂરા થયા, 6 રાઉન્ડ પૂરા થયા, પછી તમને એવું લાગે કે ખરેખર મારાથી થાકી જવાયું છે, પગ નહીં કામ કરે, એવું લાગે ને ત્યારે તમારે શું કરવાનું ખબર? આપણને કોઈ કોમેન્ટ કરતું હતું, આપણા કોઈ કાન ભરતું હતું, બાજુવાળો, બાજુવાળી કે બાજુવાળા ભાઈબંધો કે રિશ્તેદાર, આ બધા મને શું કહેતા, તારાથી રનિંગ નહીં થાય, તું શું કરીશ, તું કમજોર છે, તારાથી દોડાતું નહીં, રનિંગ નહીં પાસ થતું, શું કરીશ? ને ત્યારે તમને એવું બી લાગવું જોઈએ કે ખરેખર મારી પરિસ્થિતિ કેવી છે, ખરે મારા મમ્મી પપ્પા મજદૂરી કરીને મને ભણાવે છે, માથે પોટલું મેલીને મજૂરી જાય છે અને મને ભણાવે છે. મારી આર્થિક પરિસ્થિતિ એટલી નબળી છે અને લોકો બધા મને મેણા મારે છે કે તારાથી ના થાય, આ નહીં થાય, પેલું થાય. આવા વિચારો ઘાલ દો, ઓટોમેટિક તમારા પગ કામ કરવા લાગી જશે. સમજી ગયા મારી વાતને? પછી બીજો રાઉન્ડ મારો. કોઈ કશું કહેતું હોય કે તારાથી આ ભરતી ના પાસ થાય દોસ્ત, એવું કહેતા હોય ને, તો આપણે કોઈકને કરીને બતાવવાનું છે, કરીને બતાવવાનું છે. અને કેને બતાવવાનું નહીં કે હું કરી દઈશ, મોડાથી નહીં, આપણે રનિંગ કરીને બધા રાઉન્ડ મારીને, અને તમે બધા રાઉન્ડ મારી દેશો, ગોળ ફરી જશો, તમારા 12 રાઉન્ડ પૂરા થઈ જાય કે 13 રાઉન્ડ પૂરા થઈ જાય, તમારે અલગ અલગ જગ્યાએ બધાનું ગ્રાઉન્ડ અલગ અલગ હોય, કોઈક જગ્યાએ 13 રાઉન્ડ હોય, 12 રાઉન્ડ હોય. તો એવા વિચારો સાથે તમે ઉતરજો કે મને આવો આ કોમેન્ટ કરતો હતો, પેલી કોમેન્ટ કરતો હતો કે સારું મારા જીવનમાં કરવું તો શું, આવા બધા મને કોમેન્ટ કરવાવાળા ઘણા બધા દોસ્તો, મને નાસી પાસ કરવાવાળા ઘણા બધા દોસ્તો હતા. હા, એ વિચારી લેજો. એ તમારે વિચારવાનું, ત્યાં જઈને ને તમારી પરિસ્થિતિ વિચારશો ને એટલે તમને ઓટોમેટિક હિંમત મળી જશે ને, હિંમત મળશે ને એટલે તમે તમારા રાઉન્ડ ઓટોમેટિક પૂરા થઈ જશે. પછી મને કહેજો કે ખરેખર તમે કહેતા ને રાકેશભાઈ, એ સાચી વાત. તમે કદાચ ઘરે રનિંગ કરતા હોય ને તમારી 28 મિનિટ થઈ હોય કે 27 મિનિટ થઈ હોય, તો બી તમે ત્યાં 23-24 મિનિટમાં પૂરું કરીને આવશો, એ મારી ગેરંટી તમને કહી દઉં. એવા વિચારો સાથે ઉતરશો તો. અને તમારે એ બી વિચાર લેવાનું કે આ વખતે તો ખાખી પાકી આપણી અને પહેરવાની જ છે. અને ત્યારે તમારા જ્યારે 12 રાઉન્ડ તમારા પૂરા થઈ ગયા હશે અને રિઝલ્ટ આવશે અને તમને બધાને બેસાડી દેશે, તો તમારો જે બી ચેસ્ટ નંબર હશે એ પ્રમાણે તમને બોલાવી લેશે અને તમારું ચેસ્ટ એટલે કે આપણી છાતી માપશે અને હાઇટ માપશે અને તમે પાસ થઈ જશો. તો આ છે ગ્રાઉન્ડ. અને ગ્રાઉન્ડમાં તમને હિંમત કેટલી જોઈએ? આનાથી વધારે હિંમત જોઈએ તો મને કહેજો, અને આનાથી વિશેષ હિંમત તમને હું આપી શકું મેં, બોલો. તો એટલું છે દોસ્તો. અને જેટલા બી મિત્રો આ વિડીયો મારો જોયો હશે અને ગમ્યો હશે, તો તમને લાગે છે કે ખરેખર આવી પરિસ્થિતિ મારે જોવું જોઈએ ને આવા ભાઈબંધોને મારે જોવું જોઈએ ને એમના વિચારો મારા મગજમાં બેહેલા છે, કેમ મને આવું કહેતા હતા, એમને જવાબ નહીં મોડાથી આપી શક્યો, પણ હું છે ને કરીને બતાવું છું એવું તમને લાગશે તો તમે ખરેખર રનિંગ પાસ કરી દેશો. અને તમારો પહેલો પડાવ એટલે પહેલું પગથિયું તમારું પાર થશે, તો તમે આગળ એક્ઝામની તૈયારી કરશો અને એક્ઝામમાં તમે પાસ થશો તો તમે પોલીસ કોન્સ્ટેબલ બની જશો કે PSI બની જશો. એ તમારું સપનું હશે, તમારા મમ્મી પપ્પાનું સપનું હશે. સમજી ગયા મારી વાતને? ઓકે, આટલી માહિતી તમને હું આપીશું. તો તમે બધા જ મિત્રોને, જેટલા બી મિત્રો તૈયારી કરે છે એમને શેર કરજો, સમજ્યા? અને તમારી ઈચ્છા હોય કે લાઈક કરવું તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવું હોય તો સબસ્ક્રાઈબ કરજો, તમારી ઈચ્છા મુજબ કામ કરજો. અને આ ભરતીમાં બધા કરતાં અલગ વિચારોથી જ ઉતરવાનું છે. હા, જય હિન્દ સાથી મિત્રો, જય જોહાર, જય આદિવાસી, બેસ્ટ ઓફ લક બધા જ મિત્રોને. ઓકે.